સુરત જિલ્લામાં વહેલી સવારથી પડી રહેલા ભારે વરસાદના પગલે હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે। ભારે વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકા અને જિલ્લાના તમામ નગરપાલિકા વિસ્તારોમાં આવેલી શાળાઓ તેમજ આંગણવાડીઓ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે। તો જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ તાલુકા મામલતદાર કચેરીઓ, તાલુકા પંચાયત કચેરીઓને એલર્ટ રખાઈ છે। વિવિધ વિસ્તારોમાં કંટ્રોલ રૂમ કાર્યરત કરીને પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને સુરત કલેક્ટરે જણાવ્યું કે તાપી નદીનું જળસ્તર હાલ નિયંત્રણમાં છે અને કોઈ ભયજનક સ્થિતિ નથી। તેમણે નાગરિકોને ગભરાવાની જરૂર ન હોવાનું જણાવ્યું। તો વરસાદી માહોલને કારણે વકીલોને કોર્ટમાં હાજરીમાંથી મુક્તિ આપવામાં આવી છે અને કલેક્ટર કચેરી ખાતે યોજાનારી બોર્ડ બેઠક પણ રદ કરાઈ છે। સુરત મહાનગર અને અન્ય જિલ્લાની તમામ નગરપાલિકાઓમાં તેમજ ગ્રામ્ય વિસ્તારમાં પણ આપણે સાચર્યશ્રીને કીધું હતું, પણ મહાનગર અને નગરપાલિકામાં તમામ શાળાઓ અને આંગણવાડી બંધ કરવાનો નિર્દેશ આપી દેવામાં આવ્યો હતો। સાથે સાથે અત્યારની વાત કરીએ તો અત્યારે તમામ તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે અને આજે રેડ એલર્ટ જાહેર કરવામાં આવેલું છે, પરંતુ અત્યારે કોઈ ભયજનક પરિસ્થિતિ કોઈ જગ્યાએ જાણવા મળેલી નથી। સુરત મહાનગરપાલિકાનો સ્ટાફ તેમજ સાથે સાથે તમામ મામલતદાર ઓફિસીસ અને તાલુકા પંચાયત ઓફિસીસને પણ આ બાબતે રેડ એલર્ટ આપવામાં આવેલી છે, તેથી તમામ તૈયારી સાથે ઉપલબ્ધ છે અને તમામ કંટ્રોલ રૂમ પણ આપણા કાર્યરત છે, એટલે કોઈ પણ વ્યક્તિએ ગભરાવાની જરૂર નથી। અને અત્યારે હાલ તાપીનું સ્તર પણ જે છે તે અત્યારે મર્યાદામાં છે। સતત અમારી ટીમ જે છે વોચ રાખી રહી છે અને કંઈ પણ